ધારાસભ્યશ્રીઓની શપથવિધિનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવે. ડોક્ટર CJ ચાવડા. હું ડૉક્ટર CJ ચાવડા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. થેન્ક યુ સર. થેન્ક યુ. કોઈને પેલા બુકે અહીંયા મૂકી દીધું છે અને ત્યાં મૂકી દો પાછળ, ફરી આવવું ના પડતા. મૂકી દે એટલે અહીંયા મૂકી દે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. શ્રી અરવિંદભાઈ લાડાણી. હું અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. થેન્ક યુ. શ્રી ચિરાગ કુમાર પટેલ.
હું ચિરાગ અરવિંદભાઈ પટેલ વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. થેન્ક યુ. એક બુકે એ બાજુ પછી લાવજો. પછી કંઈ બસ નેક્સ્ટ. શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા. હું ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. શપથવિધિ અત્યારે હાલ પૂર્ણ થાય છે. ચૌધરી કે જેમણે આ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા. અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા. ત્યારબાદ અરવિંદ લાડાણી, ચિરાગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સીજે ચાવડા આ તમામે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે. મુખ્યમંત્રીએ તેમને અભિનંદન પાઠવ્યા, તમામને આવકાર્યા. આ સાથે જ તમામ મોટાભાગના મંત્રીઓ પણ આ તકે હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શુભેચ્છા પણ આપી.